હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજે આપણે જોઈશું એસિડિક પ્રબળતાનો ક્રમ, જે નીટ માટે ખાસ ઉપયોગી છે. બરાબર? તો જો પહેલી એસિડિક પ્રબળતામાં કોની વધારે છે? ફ્લોરિનની, પછી બેન્ઝીનની, પછી કાર્બોક્સિલિક એસિડ. સૌથી વધુ કાર્બોક્સિલિક એસિડની હોય, સૌથી વધુ હોય કોની હોય? કાર્બોક્સિલિક એસિડ, પછી બીજા બધાની હોય. જો અહીં સી એફ 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 અને અહીં છે COOH. આ કાર્બન પાસે છે ને 3 એફ છે. એફ એટલે ફ્લોરિન, 3 ઋણ આયન ધરાવતા. શું છે? ઋણ આયન ધરાવતા. એટલે કે આની પાસે ઇલેક્ટ્રોન ખેંચવાની સૌથી વધારે શક્તિ છે, એટલે આ સૌથી વધુ પ્રબળ. પછી આ છે બેન્ઝીન, COOH. આના કરતાં બેન્ઝીનની થોડીક ઓછી હોય. આની છે 0.23, જેનું મૂલ્ય પીકેનું ઓછું, એની એસિડિક પ્રબળતા કેવી? સૌથી વધારે. હવે CH3COOH. હવે CH3માં દેખો IH અને આ COOH. તો H તો કેવો છે? ધન છે, ઇલેક્ટ્રોન આપે છે, એટલે એ સૌથી વધુ નિર્બળ હશે. શું હશે? નિર્બળ. એટલે એને 4.70 છે. એટલે સૌથી ઓછો કોણ છે એસિડમાં? તો આયર્યો. અને એસિડિક પ્રબળતામાં સૌથી વધુ ક્રમ કોનો છે? તો ફ્લોરિનનો. કેમ? કારણ કે ફ્લોરિન ઋણ આયન છે અને ઇલેક્ટ્રોન સૌથી વધુ ખેંચવાની શક્તિ આનામાં છે, જ્યારે આનામાં બેન્ઝીનમાં એના કરતાં ઓછી છે. અને સૌથી નિર્બળ કોણ છે? આયર્યો, જેની પાસે H આયન છે. H એને કે ઇલેક્ટ્રોન આપે છે. એના પાસે જેટલા છે ને બધા કોને આપી દે છે? સામેવાળા. એટલે આપી જ દે છે. એટલે શું કહ્યું? જેટલું હતું એના કરતાં શું થઈ ગયું? ખાલી થઈ ગયું. ખાલી થઈ ગયું એટલે શું કહેવાય? હવે એની પાસે જેટલું હતું એટલું બધું એને આપી દીધું, તો કેવું થઈ ગયું? ખાલી થઈ ગયું. એટલે શું થયું? નબળું થઈ ગયું. નબળું એટલે નિર્બળ. અને આને શું કરું? એની પાસે હતા તો એને લઈ લીધા આમ બધા લઈ લીધા. એટલે કેવું કે જેટલું એને જોયું એના કરતાં વધારી લીધું. એટલે શું કહેવાય? સૌથી વધુ પ્રબળ બની ગયું. શું થયું? સૌથી વધુ શક્તિશાળી બની ગયું. બરાબર? તો જેનું પીકેનું મૂલ્ય સૌથી ઓછું, એની એસિડિક પ્રબળતા કેવી? વધારે. જો આયરી ટ્રાયફ્લોરો એસિટિક એસિડ, પછી બેન્ઝોઇક એસિડ અને મિથેનોઇક એસિડ. બરાબર? તો જો સૌથી વધુ ટ્રાયફ્લોરો એસિટિક એસિડની, પછી બેન્ઝોઇક એસિડની, પછી મિથેનોઇક એસિડની. બરાબર? એસિડિક પ્રબળતાના ક્રમમાં એસિડિક પ્રબળતા પીકેનું મૂલ્ય ઓછું, એ પ્રબળતા વધારે. આવ્યું આનું ઓછું છે એટલે આમાં વધારે પ્રબળતા. પછી આની પછી પીકેનું મૂલ્ય 1થી નીચું હોય ને એમ ખૂબ પ્રબળ. આ 1થી નીચે હતું. પછી 1થી 5 હોય ને એટલે કેવું? મધ્યમ પ્રબળ. આ કેવું છે? મધ્યમ પ્રબળ. અને 5થી 15 વચ્ચે હોય ને, 5થી 15 વચ્ચે એ કેવું છે? નિર્બળ એસિડ. અને 15થી વધારે હોય નિર્બળ અને અતિ નિર્બળ. બરાબર? એટલે બહુ ઓછું એમ, બહુ ઓછું નબળું એમ, વધારે નબળું એમ. હવે જો અહીંયા આમાં શું કરે ખબર? ROH. હવે શું કરે ખબર? આ H બંધ છે ને અહીંથી આમ તોડે. આ H બંધ ખરો ને અહીંથી આમ તોડે એટલે H2O સીધું Hને લઈને છે ને દૂર થઈ ગયું. જો H3O+માં થઈ ગયું દૂર. તો હવે આ ઓક્સિજન ખરો ને, આ હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન છે ને લઈ લે છે આની પાસે લઈ લે. બરાબર? એટલે કેવું બની ગયું? આના બધા ઇલેક્ટ્રોન ખરા ને હાઇડ્રોજનના, આ બે બંધ બનાવવામાં તો હાઇડ્રોજન ઓક્સિજન બંને ભાગ લીધો. પણ આને તોડી દીધું ને બંધ, એટલે શું કર્યું? આની પાસે જે બી હતા ને બધા ઇલેક્ટ્રોન આને લઈ લીધા. હાઇડ્રોજન નામ કાઢી મૂક્યું, ધક્કો મૂક્યો જાહેરાઈથી આમ ધક્કો કાઢી મૂક્યો. એટલે આને બધું લઈ લીધું. હવે જેવું એને પેલાને લઈ લીધું એટલે શું આવ્યું? ઉપર કેવો ચાર્જ આવ્યો? માઇનસ. બધું લઈ લીધું એટલે નાના આ H છે ને કોણ પાસે જતું રહે? આ H2O ને લઈને કઈ થઈ ગયો? દૂર. Hને ધક્કો મારે એટલે H શું કરે? એટલો પડ્યો એટલે H2O એટલો હતો, એટલે કોને લઈને ગયો? આ H એટલો હતો ને એને લઈને અહીં દૂર જતો રહ્યો. તો શું બન્યું? H એના બધા ઇલેક્ટ્રોન આપી દીધા એટલે કેવું થઈ ગયું? પ્લસ ચાર્જ થઈ ગયો. એટલે H3O+, આલ્કોક્સાઇડ આયન. પછી અહીંયાથી H બંધ તૂટે. આવો ફરી ઇલેક્ટ્રોન આના લઈ લે બધાને, H3O+માં છૂટો પડે. તો આ શું બન્યું? ફિનોક્સાઇડ આયન. હવે અહીંથી બી H+ છૂટો પડે એટલે H3O છૂટો પડી ગયો. અહીંથી Hને લઈને જતો રહ્યો. અહીં આગળ માઇનસ ચાર્જ આવી ગયો. હવે આ ફરીને ફરી બની શકે. કેવી રીતના? જો આ પાછો શું કરે ખબર? RCOO આવી રીતના છે ને, તો પાછા ડબલ બોન્ડ આને આલે ને તો આવું શું કે ખબર? હું તને આ ડબલ બોન્ડ તો આલી દઉં છું, પણ તાર પાસે જોઈએ મને આલવાનું. તો આ શું કે? મારા પાસે ખાલી ઋણ ચાર્જ જ છે, તો કે હા મને આપી દે. તો આ જેવો અહીં આવે ને એવો અહીં આવો જતો રહે. તો શું કરે ખબર? દેખાવો થાય O-, અહીં ડબલ બોન્ડ. ઉપર ડબલ બોન્ડ હતા તો કેવા થઈ ગયા? નીચે. અને નીચેનું ઋણ આયન કઈ થઈ ગયું? ઉપર. દેખો
એટલે આ એકબીજા સાથે આવી રીતના કરી શકે બરાબર. આ કે હા હું તને આપું છું તું મને કંઈક આપતા કે મારી પાસે કશું નહીં તો શું કહે આ -4 જેટલો છે તો કે એ હાલ દે તે હાલ દીધો દેખ્યું. જો હવે એસિડિક પ્રબળતામાં કાર્બોક્સિલિક એસિડની સૌથી વધુ હોય બરાબર. તો આની અંદર દેખો પહેલાં આવી આલ્કોક્સાઇડ આયનની આવે એસિડિક પ્રબળતા, પછી કોની આવે ફિનોક્સાઇડ આયનની, પછી આની આવે બરાબર. અરે આલ્કોક્સાઇડ કઈ કાર્બોક્સિલેટ આયન, સોરી હા આમાં આ શું બન્યું કાર્બોક્સિલેટ આયન. કાર્બોક્સિલેટ આયનની એસિડિક પ્રબળતા સૌથી વધુ, પછી કોની આવે ફિનોક્સાઇડ આયનની, પછી આલ્કોક્સાઇડ આયનની. ઓકે, સૌથી વધુ પ્રબળ પૂછે તો કાર્બોક્સિલેટ આયન, પછી ફિનોક્સાઇડ આયન, પછી આલ્કોક્સાઇડ આયન બરાબર. જોઈ લો, હવે નોટ ડાઉન કરો એ કરી લો. જેનું પીકેનું મૂલ્ય સૌથી ઓછું એની એસિડિક પ્રબળતા કેવી સૌથી વધુ. અને આ જીન નીટમાં પૂછાઈ શકે આ 1 માર્ક્સમાં બરાબર. નોટ ડાઉન કરી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.